तो केम छो मित्रों मजामां ने बधाने गुड मॉर्निंग जय माताजी। गुड मॉर्निंग नो कहेवाय केम के 3 वागी गया 3 નો टाइम થઈ ગયો છે ને આપણે તો જાગી ગયા છે। તો એમાં એવું છે કે ફૂલ લાઈટ તમે કાલ લોક આપણે સવારમાં મૂક્યો તો તમે જોયો જ છે। તો સવારમાં આપણે 9 8:30 વાગ્યા સુધી કાંઈક સ્ટડી કરતા હતા આખી રાતના। સવારમાં પાછું રીડિંગ કરતો 8:30 9 વાગ્યા વાળું। તો 9 વાગે સૂતો હતો અને 3 વાગે જાગ્યો એટલે કેટલી કલાક હતું આમ જો ને તો 10 11 12 1 2 3 1 9 7 કલાક હતો 7 કલાક। તો 7 કલાક ઘણી અંદર થઈ ગઈ જો ટાઈમ। તો હવે અત્યારે પેલા જમી લઈ થોડું કેમ કે હું જમ્યો નથી નાસ્તો પણ નથી કર્યો। નાસ્તો કર્યો તો ઓલા ઓલું તમે જોયો 6 વાગે વાળો 6:15 વાગે। તો ચાલો ભૂખ લાગી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અહીંયા સૂતો હતો નીચે જ તે। અને વરસાદે બહુ સવાર મોર્નિંગમાં તો અત્યારે કાંઈ છે નહીં। તો નાવું પણ છે પણ પહેલાં હું કહું નાસ્તો કરી લો તો પછી નાવ સમજાવું પેલા મસ્ત મજાનો નાસ્તો વાસ્તો કરી લઈ પછી મસ્ત મજાના નાહી નાખી અને પછી પાછું રીડિંગ કરવા બેસવું છે। પછી રીડિંગ કરી અને આ લેક્ચર જોવો છો મેથ્સનો પહેલાં પછી રીડિંગ કરશું। તો ચાલો પછી મળીએ। નવો કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાંચજો। तो चलो मस्त एकदम नाई धोઈને फ्रेश થઈ ગયા કમ્પ્લીટ। લાઇટ વહી ગઈ છે કેમ કે એને કાયમ જવું જ પડે મારે જાગવાનું થાય અને જવાનું થાય। આમ તો વહેલા વહી ગઈ હતી કેમ કે ત્યારે હું સૂતો હતો તો નીંદર તો મારી મેં પૂરી કરી વાળી હતી। તો હવે લેક્ચર જોવા બેસવી ચા પણ પીવી છે અને ઘડીક સોંગ પણ સાંભળ્યા મસ્ત ભક્તિવાળા આમ થોડાક મોટિવેશન આપે તેવા। તો ચાલો હવે બેસી જાય રીડ કરો। મસ્ત ફ્રેશ થઈ ગયા નાહી ધોઈ નાખ્યું જમી લીધું एक चा बाकी रही मળી જાય बस। तो लेक्चर स्टार्ट કરી રહ્યો છે આ તો વર્કબુકનું છે ચા મળી ગઈ છે કેમ કે સવારમાં ચા પીધી છે સવારની ચા નથી પીધી અને જે માતા જાગી તરત। તો લેક્ચર ચાલુ છે। લેક્ચર હમણાં કેટલા વાગે પૂરો થશે 6 વાગ્યા ને 7 વાગે પૂરો થાય 7:30 વાગે। તો ચાલો ત્યાં હું ખેંચી લેવી 6 વાગી ગયા। તો ચાલો અગાસીમાં વીએ હતા અને ફ્રેન્ડ હું જોવે છે બતાવું રહ્યો તમને જોવે। તો લેક્ચર જો 20 મિનિટનો વાર બાકી રહ્યો છો 20 મિનિટનો 20 મિનિટમાં પૂરો થઈ જાય તો પછી કંઈક બીજું ચાલુ કરવી। અત્યારે જો ઠંડુ વાતાવરણ છે વરસાદ છે નહીં કેમ કે વરસાદ તો રહે નાઇટમાં પાછા આવો છો ને નાઇટમાં ફૂલ આવી ગયો હતો 3-4 વાગે રાતે એટલે અત્યારે છે નહીં અને હવે નાઇટનો હેવાયો થયો છે નાઇટમાં મારી કોણે રાતે તો આવશે કેમ કે હું રાતે રીડિંગ કરું છું એટલા હિસાબે અત્યારે થોડુંક શું અહીં ચાલશે ને તો મજા આવે કેમ કે પછી બોર થઈ જઈશ રૂમમાં તો બહુ। તો ઘડીક બેઠા છીએ અહીં મજા આવે અગાસીમાં હું લેક્ચર પૂરો કરી આવું અને પછી બીજો વખત લેક્ચર સ્ટાર્ટ કરી બીજો તો રીઝનિંગ કરશું અથવા જીકાનું કરશું જીકેનો હિસ્ટ્રીનો જીઓગ્રાફીનો કરવો છે બીથીસરનો ચાલા સાહેબ। રાતના 10:30 વાગી ગયા છે અને આમ જોવો તો આપણા જીવડા આમ જોવો થાય ભાઈ રૂમમાં બહાર રીડ કરતો હતો ને લેમ્પ ચાલુ રહી ગયો હતો આમ જો ભાઈ દરવાજો ખુલ્લો હતો બહાર ઓલો લેમ્પ ચાલુ કર્યો જો બહાર રહ્યા જાય તો यार आनी बहुत प्रॉब्लम है શું કરવાનું બહાર ચાલુ કર્યો લેમ્પ ઓલો બહારનો પણ જાતા નહીં તો અહીંયા અહીંયા રહેશે આ લેમ્પ બંધ પણ કર્યો તો બંધ કરી દઉં તો આ બેસા રહે શાંતિ તો પણ ત્યાં બેસી છે શું કરવાનું હા એરિયા જાય તો સારું રહે એમ બહાર આવ્યો તો જીવડા અહીંયા હેરાન કરે છે બોલ
રૂમમાં હેરાન કરે છે ને અહીંયા હેરાન કરે છે. શું કરવાનું? પાછળ પડી ગયા 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આ લાઇટ ચાલુ કરી દીધી તો બધા હિબલ જાય તમને. આજ શું ખબર એટલા બધા આવી ગયા છે. અહીંયા વાંચવું પડશે. આજ બેઠકમાં વાંચવું પડશે. આજ આમાં વાંચવું પડશે. આને ચાલુ કરવી છે. બહુ સારું થાય છે. હવે કોઈ દિવસ ચાલુ જ નથી કરતા, એમના બંધ જ પડ્યું રહેશે. ચાલો, આ તો હું પહેલી વાર વાંચી ગયા છીએ ઓફિસમાં. બંધ કરી દીધું. હું ઓલા કર લાઈટ ચાલુ કરી છે ત્યાં જાય તો બધા. ચાલો રીડિંગ ચાલુ કરી દો. અહીં ચાલુ નીચે જ બેવું છે મારાથી. રીડ કરતાં કરતાં અચાનક પેલા પંખાનું ધ્યાન ગયું ઉપર જવું. 5 ઉપર ફરે છે પણ આમાં તમને ધીમો ફરે ને એવું લાગે છે. થોડોક આમ લોડ લે છે. આમાં લોડ દેખાતો નથી, આમાં ન દેખાય. બાકી થોડોક લોડ લે છે. પંખામાં નવા જ નાખ્યા છે બધા. તો બીક લાગે છે પડશે ને ચેક મારે. ચાલો હવે સાયન્સ ચાલુ કરી દીધું હોય, વિજ્ઞાન. અને આ તો બહુ જ અઘરું છે વિજ્ઞાન તો. આમાં કેમ કે કાંઈ સમજાતું નથી. વિજ્ઞાન ચાલુ કરી દીધું. અહીંયા પહોંચ્યો હું. હળવું હળવું રીડ કરું છું. પંખો ચાલુ એટલે અવાજ અમને એટલો બધો નહીં આવે. અહીંયા જેવડા હેરાન નહીં કરતા, મજા આવે છે રીડ કરવા. પણ આ કંઈ સમજાતું નથી. બહુ જ અઘરું છે વિજ્ઞાન તો. ચાલો થોડુંક મોટું વોશ કરી નાખ્યું સારું. થોડીક ચા પીવી તો ચા બનાવી નાખી. કેમ થાય છે રૂમમાં ઉઈ આવ્યો પાછો. બધા ભાગી ગયા જો કે લાઇટ બંધ હતી ને બધા ભાગી ગયા છે. બધા બહાર વહી ગયા જો લાઇટ ચાલુ હોય ને ત્યાં કણે. હમણાં આયા નથી બેઠો હતા. બોલો અહીં નીચે ત્યાં કણે હળી કરતો બધા વહી ગયા છે. પણ હવે ઘડીકમાં રીડ કરશો એ નહીં કરું તો હજી એક જોવા જાય. ચાલો મોઢું મસ્ત ધોઈ નાખ્યું છે અને ચા બનાવી અને પી મજા આવશે. એમાં થોડી નીંદ આવતી હતી ને એના હિસાબે. પણ હજી 12 ને કેટલી થઈ 20 થઈ. ચાલો દૂધ લઈ લઈએ એમાંથી. બંધ થઈ જાય. દૂધ લઈ લીધું છે. તમને દેખાતું નહીં. લાઈટ ચાલુ કરશે તો અહીંયા ઓલા ભમરાળા બધા અમને અંદર આવશે. પેલા પાણી પીવું છે પછી બધું. થોડો ટાઈમ નહીં બગાડો. શું જોવે પેલા પાણી પી લઈ થોડું. તો યોગીરાજ જો ચા બનવા મળી મસ્ત એકદમ. ના મારો મોબાઈલ જોવા પકડ્યો. હમણાં મેં જો અહીંયા બેઠો જમ્યો હતો. અહીંયા બેઠા જમ્યો હતો. આ કચરો મેં નાખ્યો હતો અહીંયા. અત્યારે મને નહીં ખબર મારો મોબાઈલ પકડી ગયો છે. એટલે જે આપણે કરવી ને એ આપણે જ ભોગવવું પડે. એમાં કોઈ બીજાને દો ના દેવાય. સમજે? આપણે કરવી ને આપણે જ ભોગવવું પડે. એ વાત ખાસ યાદ રાખવાનું. મેં કીધું એટલે મેં ભોગવ્યું. મોબાઈલ ખરાબ થયો હોય ના જો દૂધવાળું થયું બધું. ધોવી પડશે બોટલ. તો યોગી વાત છે મસ્ત ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આજ તો કપર્યો નાના ભાઈનો બૂસ્ટમાં લીધો છે. કેમ કે ઓલો કાચના ફૂટી જાય છે મારા હાથમાં. કઈ રવા દેવી તમારે હડો યોગી વાત છે બધી પી જ જાવી. પછી ક્યાં વાત જ હોય. કેટલી ફૂકી નાખી દીધી કેટલી. હાલો ચા પીને પછી મારે જોવું આપણે. હવે મજા આવશે. મસ્ત રૂમ એકદમ ક્લીન કરી નાખ્યો જોરદારનું બધું સાફ. અને ઓલી વસ્તુ બધી હતી ને બધી વહી ગઈ હતી. તો ચા ઠરી ગઈ છે પી લો અને પછી રીડ કરવાનું ચાલુ કરી દીધી. 5, 10, 15 મિનિટ થઈ ગઈ. બોલો ચા બનાવવા બધું કરવા. તો ચાલો જીવ વિજ્ઞાને પહોંચ્યા છીએ આપણે. ટાઈમ કેટલો થયો છે તારે? કેટલા વાગ્યા છે? 1:30 વાગી ગયો છે. 1:24 થઈ છે. એટલું બધું આપણે નોટ કરતા જઈએ છીએ. પણ થોડુંક વધારે હાર્ડ છે કેમ કે સાયન્સમાં થોડાક શું કહેવાય એના વર્ડ છે ને
એ બહુ અટપટા હોય એટલે આપણે મગજમાં યાદ ના રહે, પણ વાંચવી 1-2 વાર એમનામ રિવિઝન કરવી તો વાંધો ન આવે. તો જો 9 વાગી ગયા છે, કેમ કે આપણે હજી કેટલા ખબર 2 થી 3 પેજ જ વાંચવાના છે 1 કલાકમાં. 2 થી 3 પેજ જ વાંચ્યા છે, 1 કલાક વહી ગઈ મારે સમજતા તે બહુ વાર લાગે છે, કેમ કે વિજ્ઞાન છે એમને થોડી ના આવડી જાય. તો ચાલો વાગી ગયા છે 3 અને આપણે પહોંચી ગયા છીએ પ્રેઝન્ટના પ્રકારો ત્યાં પહોંચ્યા છીએ અને અત્યારે 3 વાગી ગયા છે. હવે એનર્જી બધી લોસ્ટ થઈ ગઈ છે અને એમાં એવું નથી, સબ્જેક્ટ થોડો ઓલો છે ને એટલા માટે, કેમ કે કાલે બહુ મજા આવી, કાલે આખી નાટ ક્યાં જાય ગઈ હતી. આજે હું વિજ્ઞાન આવી ગયું છે ને હાથમાં, થોડું કેવર આવે સમજણ, હાર્ડ પડે છે બહુ શબ્દ, એના સમજાતા નથી, ઉતરતા નથી મગજમાં એના હિસાબે. તો ભાઈ 515 પેજે પહોંચ્યા છીએ, બહુ જ હાર્ડ કેવર આવે છે એટલે આપણે આરામથી રીડ કરવી છે નિરાતે. હવે એક લખ્યું હતું કાલે જો, ગોવિંદ સાગર સરોવર, સતલુજ નદી હિમાચલ પ્રદેશ, રણજીત સાગર, રાવી નદી પંજાબમાં, ગોવિંદ વલ્લભ સાગર રિહંદ ઉત્તર પ્રદેશ, ગાંધી સાગર ચંબલ મધ્યપ્રદેશ. તો ટાઈમ જુઓ કંઈક 3 વાગ્યા. તો ચાલો થોડું પાણી પી લેવી અને પાછું રીડ ચાલુ કરી દેવી. રીડિંગ તો કરવું જ પડશે, એમાં નહીં હાલે. તો ચાલો 4 વાગી ગયા છે, મસ્ત મજાના. હું થોડું મોઢું થોડું ધોઈ આવ્યો છું, મસ્ત એકદમ ઠંડા કુલ પાવડર મસ્ત મોટે. થોડુંક છોકરો છે એટલે અત્યારે શું કરે, ઠંડક મળે તો મજા આવે રીડ કરવાની એટલા હિસાબે. તો 4 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ બાયોટેકનોલોજી, ત્યાં પહોંચી ગયા છીએ. ત્યારે રીડ કરવામાં 4 વાગી ગયા છે. હું તમને એમ કહેવા માગું છું કે મેં લગભગ 10:30 વાગે રીડિંગ ચાલુ કર્યું હતું આજે. 10:30 જ ચાલુ કર્યું હતું રીડિંગ, અને એમાં તમે સમજી લો ને કે 10:30 થી 11 સમજો ને, 11 થી સમજો 12, 1, 2, 3 ને 4, 5 કલાકથી અડધી કલાક કાઢી નાખો તમે, 10 મિનિટ. કેમ દર કલાક હું 10 મિનિટ બગાડું છું, દર કલાકે 10 મિનિટ બગાડું. હું એમ કહું છું તમે 5 નહીં પણ 4 કલાક રાખો, હાલો 1 કલાક હજી કાઢી નાખો, 4 કલાકમાં રાખો પરફેક્ટ. વચમાં ચા ને એવું બને તો 4 કલાક રાખો, હાલો 4 કલાક તો કન્ટિન્યુ રીડિંગ કર્યું છે ને. તો મેં તમને કહું 22 પેજ રીડ કર્યા છે. કેટલા 22 પેજ આ વિજ્ઞાનના, સાયન્સના. હવે તમે સમજો કેટલું હશે આગળ. તોય ઘૂસતું નથી અંદર અટપટો. એક ને એક લાઈન 2-3 વાર રીડ કરવી પડે, ત્યારે 50% સમજાય છે કે આ એકચ્યુઅલીમાં આ કહેવા માંગે છે. હજી બાયોટેકનોલોજી પહોંચ્યો છું અને હા હળવું રીડ કરું છું. હવે ઘણી કલાક જ રીડ કરવું છે, 1 થી 1.5 કલાક, અને પછી તરત શું કહેવાય રીઝનિંગ જોવું છે, સમજણ કંટાળી ગયો ભાઈ આમાં તો. તો ચાલો ખોટો ટાઈમ નહીં વેસ્ટ કરતો, પાછું રીડ કરવા માંડું, સમજણ. ભેગું નહીં થાય વાલમિયા ભેગું નહીં થાય, યોગીતા છે આમ નહીં ભેગું થાય આપણું ભાઈ. શું કે રાહુલભાઈ બહુ પ્યારી કમેન્ટ મારે, મજા આવી જાય રાહુલભાઈ કમેન્ટ જોઈને. હા છે, દિલ ખુશ થઈ જાય. રાહુલભાઈને મળવું છે, પણ હવે આમાં થોડાક બધા સબ્જેક્ટ ક્લિયર કમ્પ્લીટ થઈ જાય ને પછી રાહુલભાઈને મળવું. ચાલો આપું રાહુલભાઈ. તો ચાલો હવે 5:15 ટાઈમ થઈ ગયો છે અને આપણે અવકાશ વિજ્ઞાનનો પરિષદ ત્યાં પહોંચ્યા છીએ. પણ ટોટલ આપણે 30 પેજે પહોંચ્યા છીએ ને, એટલે સમથિંગ સમજો ને 36 પેજ વાંચ્યા. 36 પેજ વાંચ્યા જ નાઇટમાં આપણે. કેટલા 36 પેજ વિજ્ઞાનના 36 પેજ વચાણા છે. તો હવે આપણે રહ્યું ને લેક્ચર સ્ટાર્ટ કરવો છે શેનો, રિઝનિંગનો. રિઝનિંગ ઘણી જોઈ મજા આવશે, ફ્રેશ માઇન્ડ થઈ જાય. તો ચાલો રિઝનિંગ સ્ટાર્ટ હતી. 6 વાગી ગયા છે ને આપણે જો રિઝનિંગનો લેક્ચર એટલે પહોંચાડી દીધો છે 25 મિનિટનો, કેમ કે હારે પ્રેક્ટિસ કરું છું ને એટલા માટે. ચા પાછી બની ગઈ છે, સવારે પડી ગયું છે, બહાર તમને પ્રકાશ દેખાતો હોય. તો ચાલો જલ્દી ચા પી લો ને જલ્દી એક લેક્ચર થોડો બતાવી દઉં, પાછા મળી વ્લોગમાં. તો ચાલો 6:15 થઈ ગયું છે, નાસ્તો થઈ ગયો છે દિયા, મેં ભૂખ લાગી છે મને. તો જાઓ નાસ્તો હું કરી આવું અને વ્લોગ અહીં પૂરો કરું છું અને લેક્ચર પૂરો કરી દઈશું. 8 વાગે 8:15 હોઈ જઈશ, કેમ કે હજી 6:15 થાય છે એટલે 8 વાગ્યા હું હજી રીડિંગ ને એવું બધું કરીશ, રિઝનિંગ ને એવું બધું કરીશ. ઘડી બહાર બેસીશ, પછી 8 વાગે સૂઈ જઈશ. તો યોગી રાત છે
તમે રીડ કરજો. ચાલો હાલો, જય માતાજી. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો.